નમસ્કાર મિત્રો, જય મસ્યા. નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ લીલી હળદરના શાકની રેસીપી. જો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને તેને ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય તે પછી આપણે તેની અંદર હળદર એડ કરવાની છે. અહીંયા મેં 250 ગ્રામ હળદરને સરસ રીતે ધોઈ સાફ કરી અને છીણીને લીધી છે. હવે આપણે હળદરને ઘીમાં શેકી લઈશું જ્યાં સુધી તે ચડી ન જાય. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણી હળદર ચડી ગઈ છે તો આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું. અહીંયા મેં અડધી વાટકી જેટલી ડુંગળી એડ કરી છે. હવે થોડી ડુંગળી ચડી જાય તે પછી આપણે તેની અંદર અડધી વાટકી જેટલું લીલું લસણ એડ કરી દઈશું. તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેની અંદર અડધી વાટકી લીલી ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. 1 વાટકી લીલા વટાણા એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ બધી જ વસ્તુને ધીમી ફ્લેમ ઉપર થવા દઈશું. તો હવે 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. એટલે હવે આપણે એની અંદર 1 ચમચી આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ચમચી કે તમે જે પ્રમાણેનું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. નાનો ગોળનો ટુકડો એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે 2 થી 3 મિનિટ સુધી આપણે ધીમી ફ્લેમ પર મસાલાને એમનો ફ્લેવર છોડવા દઈશું અને પછી આપણે તેની અંદર 1 વાટકી ટામેટાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ટામેટાં થોડા ચડી જાય તે પછી આપણે તેની અંદર દહીં એડ કરવાનું છે. હવે આપણે તેની અંદર અડધી વાટકી દહીં એડ કરી દઈશું. મિત્રો, લીલી હળદરના શાકમાં દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. દહીંનું બધું જ પાણી બળી ગયું છે અને તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગ્યું છે. એટલે હવે આપણે તેને કાજુ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને બસ હવે આપણે તેને ગરમ ગરમ બાજરીના રોટલા કે પછી રોટલી સાથે સર્વ કરી દઈશું. તો મિત્રો, તમે પણ આ રેસીપી વિડીયો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારો આજનો આ રેસીપી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મિત્રો, આવજો, મળીશું નવા વિડીયોમાં.